કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સરસ. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ પ્રકરણ નંબર 10 વર્તુળ. તો અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 10.1 ની ચર્ચા કરી હતી અને થિયરી જોઈ હતી. આજે આપણે ચર્ચા કરીશું કેટલીક થિયરીની વર્તુળને લગતી અને વર્તુળના સ્પર્શકને લગતી. તો અહીંયા પહેલું આપ્યું છે આપણને કે સમતલના કોઈપણ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકો. સમતલના કોઈપણ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકો. તે સ્પર્શક વિશે આપણે સમજ મેળવી હતી કે સ્પર્શકો કેટલા હોઈ શકે. તો બહારની બાજુ જો બિંદુ આપ્યું હોય વર્તુળની તો બે સ્પર્શકો મળે. વર્તુળ પરનું જો બિંદુ હોય તો એક સ્પર્શક મળે અને વર્તુળની અંદર જો બિંદુ આપ્યું હોય તો 0 સ્પર્શક. એ સ્પર્શક મળી શકે નહીં. એમ ત્રણ પરિસ્થિતિ વિશે આપણે માહિતી મેળવી હતી કે વર્તુળની બહાર જો બિંદુ આપ્યું હોય તેમાંથી વર્તુળને બે સ્પર્શકો મળે. વર્તુળ પર જો બિંદુ આપ્યું હોય તો એક સ્પર્શક મળે અને અંદરની બાજુ આપ્યું હોય વર્તુળની તો આપણને સ્પર્શક મળશે નહીં. તો હવે આ સ્પર્શકની લંબાઈ વિશે જોઈશું. તો સ્પર્શકની લંબાઈ એટલે શું? તો વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલ સ્પર્શકના વર્તુળ સાથેના સ્પર્શ બિંદુને જોડતા રેખાખંડની લંબાઈને. એટલે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળના સ્પર્શક બિંદુને જોડતો જે રેખાખંડ છે ને, આ જોડતા રેખાખંડને લંબાઈને આપણે શું કહીશું? સ્પર્શકની લંબાઈ. એટલે આ જે આપણા માટે દેખાય ને, આ શું થશે? સ્પર્શકની લંબાઈ. એટલે અહીં PT ની લંબાઈ એ P માંથી દોરેલ વર્તુળના સ્પર્શકની લંબાઈ છે. PT એ શું છે? કે બિંદુ P માંથી વર્તુળને દોરેલ સ્પર્શકની શું છે? લંબાઈ છે. તો એને કહેવામાં આવે છે સ્પર્શકની લંબાઈ. એના પછી પ્રમેય 10.2 જ્યાં વખતે આપણા માટે પરીક્ષામાં નથી પણ આના જરૂરી અને આધારિત આપણે સ્વાધ્યાય 10.2 માં દાખલા ગણવાના છે, એટલા માટે આપણે એને લીધો છે. તો પ્રમેય 10.2 છે કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલ સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. વર્તુળના જે બહારના ભાગમાંથી દોરવામાં આવેલ સ્પર્શક, તો બહારના ભાગમાંથી કેટલા સ્પર્શકો મળે? બે સ્પર્શકો. તો બંને સ્પર્શકોની લંબાઈ કેવી હોય છે? સરખી હોય છે. એટલે અહીં PQ બરાબર PR થાય. એટલે PQ બરાબર શું થશે? PR. તથા OP એ દેખાય, OP એ ખૂણા AROP નો લંબ દ્વિભાજક. એટલે દ્વિભાજક છે, લંબ નહીં. કયો શું છે? દ્વિભાજક. દ્વિભાજક એટલે ખૂણાના બે સરખા શું કરતો હશે? ભાગ કરે છે. એટલે અહીંયા ખૂણો POQ, ખૂણો કયો? POQ બરાબર ખૂણો POR. એટલે બંને ખૂણા કેવા થશે? સરખા માપના થશે. કેવા થશે? સરખા માપના થાય છે. એના પછી વાત કરીએ સમકેન્દ્રિત વર્તુળો. તો સમકેન્દ્રિત વર્તુળો વિશે પણ આપણને ખબર છે કે જે વર્તુળોના કેન્દ્ર સરખા હોય પરંતુ ત્રિજ્યાઓ કેવી હોય? જુદી જુદી હોય, એવા વર્તુળોને આપણે શું કહેતા હતા? સમકેન્દ્રિત વર્તુળો કહે છે. તો અહીંયા જો કીધું છે કે એક જ સમતલમાં આવેલા સમાન કેન્દ્ર, કેન્દ્ર કેવા? સમાન, પરંતુ ભિન્ન ભિન્ન ત્રિજ્યાઓ ધરાવતા વર્તુળોને સમકેન્દ્રિત વર્તુળો કહે છે. તો બે વર્તુળો આપણે દોરેલા છે જેનું કેન્દ્ર O એક જ છે પરંતુ ત્રિજ્યા R1 અને R2 એટલે ભિન્ન ભિન્ન, એટલે જુદી જુદી છે. તો આવા વર્તુળોને શું કહેવામાં આવે છે? સમકેન્દ્રિત. જેનું કેન્દ્ર એક જ હોય પરંતુ ત્રિજ્યાઓ શું હોય? જુદી જુદી હોય, તેને સમકેન્દ્રિત વર્તુળો કહે છે. તેના પછી આગળ વાત કરીએ બે વર્તુળોનો છેદ. બે વર્તુળોના છેદ વિશે શું કહી શકીએ આપણે? કે પહેલું છે એમાં કે બે વર્તુળો ભિન્ન બિંદુમાં છેદે. તો બે વર્તુળો ભિન્ન બિંદુમાં ક્યારે છેદે? તો અહીંયા પરિસ્થિતિ આપેલી છે કે જ્યારે અહીંયા O1 O2 એટલે બે કેન્દ્ર વચ્ચેનું અંતર D, આને આધારે આપણે નક્કી કરી શકીએ કે બે બિંદુઓ કેટલા બિંદુઓમાં છેદશે કે નહીં છેદે. તો D નું અંતર R1 R2 greater than or less than or equal to D less than or equal to R1 plus R2. એટલે D ની કિંમત
d નું માપ r1 r2 કરતા મોટું અને r1 r2 કરતા કેવું હોય? નાનું હોય. કેવું હોય? નાનું હોય. એટલે આ જે આ બંનેનો સરવાળો ત્રિજ્યાઓ r1 અને r2 નો તફાવત અને r1 r2 નો સરવાળો એટલે r1 r2 કરતા d ની કિંમત મોટી હોય પરંતુ r1 r2 કરતા d ની કિંમત કેવી હોય? નાની હોય ને, તો આ બે વર્તુળો એકબીજાને બે ભિન્ન બિંદુમાં છેદે. આ શરત યાદ રાખવાની. એ જ રીતે બે વર્તુળો પરસ્પર બહારથી કે અંદરથી સ્પર્શે. ક્યારે બહારથી કે અંદરથી સ્પર્શે? તો એના માટેની શરત જો O1 O2 એટલે આપણા માટે d થશે. આ શું થશે? આપણા માટે d કહેવાશે. શું થશે? d. O1 O2 એટલે d r1 r2 હોય. d નું માપ એક્ઝેક્ટ r1 r2 હોય ને, તો એ બહારની બાજુથી સ્પર્શે. અને તફાવત d r1 r2 તફાવત d બરાબર હોય તો એ કઈ બાજુથી સ્પર્શે? અંદરની બાજુથી. એટલે આ d એ d બે બિંદુઓ છે O1 અને O2 બે કેન્દ્રો વચ્ચેનું અંતર d એ r2 r1 અથવા r1 r2 માનાંકમાં લીધો છે. તફાવત કેવો હોય? ધન જ હોય માટે. એટલે તફાવત જેટલું હોય તો એ અંદરની બાજુએ સ્પર્શે અને સરવાળા જેટલો હોય d નું અંતર બે બિંદુઓ વચ્ચેનું અંતર તો એ બહારના બિંદુએથી સ્પર્શશે. ત્રીજું છે બે વર્તુળો છેદતા નથી તો ક્યારે ન છેદે? તો ક્યારે ન છેદે કે d નું માપ એ r1 r2 કરતા કેવું હોય? મોટું હોય. d નું અંતર એટલે બે કેન્દ્રો વચ્ચેનું અંતર એ તેમની ત્રિજ્યાઓના સરવાળા કરતા મોટું હોય તો બે વર્તુળો એકબીજાને છેદતા નથી. એ જ રીતે તફાવત નાનો હોય. તફાવત r1 r2 એ d કરતા મોટો હોય. તફાવત મોટો હોય. અહીંયા શું મોટું હોય? અંતર મોટું હોય. એટલે બે બિંદુઓ બે કેન્દ્રો વચ્ચેનું અંતર એ બે ત્રિજ્યાઓના સરવાળા કરતા મોટું હોય અને અહીંયા અંતર એ બે સરવાળાના તફાવત કરતા કેવું હોય? નાનું હોય ને, તો એ વર્તુળ અંદરની તરફ મળે અને છેદતા ન મળે. કેવા ના મળે? જો બે વર્તુળો છે બંને વર્તુળો એકબીજાને ક્યાંય છેદતા નથી. તો આ ત્રણ શરતો વર્તુળોના છેદ માટે. તો આ ખાસ ધ્યાન રાખવાના. હવે આગળ વાત કરીશું કે બે વર્તુળોના સામાન્ય સ્પર્શકો કેટલા હોઈ શકે. બે વર્તુળો આપે છે અને કેટલા સામાન્ય સ્પર્શકો હોઈ શકે તો આપણે ચર્ચા કરીએ. બે વર્તુળો પહેલી પરિસ્થિતિ આપી છે તો પહેલી પરિસ્થિતિ માટે બે સામાન્ય સ્પર્શકો દોરવાના છે વર્તુળના કે જે એકબીજાને સ્પર્શતા હોય. તો કેટલા દોરી શકાય? તો જો પહેલી પરિસ્થિતિ માટે એક સ્પર્શક, બે સ્પર્શક, સામાન્ય સ્પર્શકોની વાત થાય છે. ત્રણ સ્પર્શક અને ચાર સ્પર્શક. કેટલા સ્પર્શકો દોરી શકાશે? ચાર સ્પર્શકો દોરી શકાશે. આનાથી વધારે સામાન્ય સ્પર્શકો દોરી શકાશે નહીં. ક્યારે? કે જ્યારે બે બિંદુ એકબીજાને છેદતા ન હોય ત્યારે. કેટલા સ્પર્શકો દોરી શકાશે? તો અહીંયા સ્પર્શકોની સંખ્યા કેટલી આવશે? 4. કેટલા? 4 સ્પર્શકો દોરી શકાય. હવે બે વર્તુળો એક બિંદુમાં એક સામાન્ય બિંદુમાં સ્પર્શતા હોય અથવા છેદતા હોય તો કેટલા સ્પર્શકો દોરી શકાય? તો જુઓ, પહેલા તો બંનેનો સ્પર્શક એટલે બંનેનો એક સામાન્ય સ્પર્શક વચ્ચેથી મળે એક. બીજો કયો મળશે? બીજો અને એક. આમ કેટલા? 3 સ્પર્શકો મળે. કેટલા? આનાથી વિશેષ મળી શકશે નહીં. ક્યારે? કે જ્યારે બે વર્તુળો એક બિંદુમાં છેદતા હોય ત્યારે. કેટલા સ્પર્શકો મળી શકે? તો 3 સ્પર્શકો. કેટલા?
3 સ્પર્શકો. હવે બે બિંદુમાં છેદતા હોય તો કેટલા સ્પર્શકો મળી શકે? બે વર્તુળો બે ભિન્ન બિંદુમાં છેદતા હોય તો કેટલા સ્પર્શકો મળશે? તો એક મળશે આમ તમને, એક, અને બીજો મળશે 2. એનાથી વિશેષ તમને મળી શકશે નહીં. તો અહીંયા કેટલા સ્પર્શકો મળ્યા? 2. કેટલા? 2 સ્પર્શકો. ક્યારે 2 સ્પર્શકો મળે? કે જ્યારે બે ભિન્ન બિંદુઓ અને બે વર્તુળો બે ભિન્ન બિંદુમાં છેદતા હોય ત્યારે. હવે એક બિંદુમાં બે વર્તુળો છેદતા હોય તો કેટલા સ્પર્શકો મળી જશે? એક જ એનો સામાન્ય સ્પર્શક જ મળશે. અહીંયા એકથી વધારે સ્પર્શક મળી શકશે નહીં. તો અહીંયા કેટલા સ્પર્શકો? કે જ્યારે બે વર્તુળો એક બિંદુએ સ્પર્શતા હોય અને અંદરની તરફ સ્પર્શતા હોય, બહારની તરફ સ્પર્શતા હોય તો 3 મળે, પરંતુ અંદરની તરફ એક બિંદુએ સ્પર્શતા હોય તો એમનો સામાન્ય સ્પર્શક કેટલો થશે? 1 થશે. અને બે વર્તુળો એકબીજાને અંદરની બાજુએ સ્પર્શતા નથી, એટલે અંદરની બાજુએ એકબીજાને સ્પર્શતા નથી તો એક પણ સ્પર્શક, જો આમ દોરવા જઈએ તો પણ છેદિકા થઈ જશે, આમ દોરો તો પણ છેદિકા. એટલે આ રીતે જો હોય કે બે વર્તુળો અંદરની તરફ એકબીજાને ન સ્પર્શતા હોય તો એના સ્પર્શકોની સંખ્યા કેટલી થશે? 0. કેટલી? 0. કેટલી મળશે? 0. એટલે આ ખાસ યાદ રાખવાનું, બે વર્તુળો સ્પર્શતા ના હોય બહારની બાજુ તો 4 સ્પર્શકો સામાન્ય, એક બિંદુમાં બહારની બાજુએ સ્પર્શતા હોય તો 3 સ્પર્શકો, એકબીજાને બે ભિન્ન બિંદુમાં છેદતા હોય તો 2 સ્પર્શકો, બે વર્તુળો એકબીજાને અંદરની તરફ સ્પર્શતા હોય એક બિંદુએ તો 1 સ્પર્શક, અને અંદરની તરફ એક પણ બિંદુએ ના સ્પર્શતા હોય તો 0 સ્પર્શકો મળી શકે. ઓકે, તો આ થિયરી ખાસ તૈયાર કરી લેવી. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીશું.